તો રાજકોટમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। વરસાદ બાદ રાજકોટમાં મચ્છરોનો આતંક વધી રહ્યો છે। એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા। ટાઇફોઇડ અને મેલેરિયાના કેસમાં પણ વધારો થયો। ટાઇફોઇડના એક સાથે 5 કેસ નોંધાયા। મેલેરિયાનો એક કેસ સામે આવ્યો। શરદી ઉધરસ ઝાડા ઉલટીના 1700 કેસ નોંધાયા। વરસાદી વિરામ લીધો છે પણ મચ્છરોનો ત્રાસ વધ્યો છે। જાન્યુઆરીથી ત્યાર સુધીમાં કોર્પોરેશનના 31,760 કેસ નોંધાયા છે। રાજકોટમાં 8.5 મહિનામાં ઝાડા ઉલટીના 10,753 કેસ નોંધાયા છે। ચાલુ વર્ષે ટાઇફોઇડના 49 કેસ નોંધાયા। રાજકોટ મનપાએ મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાને ડામવા કામગીરી હાથ ધરી છે। આરોગ્ય વિભાગની ટીમ વિવિધ વિસ્તારમાં ફોગિંગ કરી રહી છે। બાંધકામ સાઇટ પર વોર્ડ વાઇઝ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે। વેસ્ટ ઝોનની જે કન્સ્ટ્રક્શન સાઇટો જે ચાલી રહી છે તેમાં ડેન્ગ્યુના કેસીસ છે નોંધાઈ રહ્યા છે। આ ઉપરાંત ખાસ કરીને વોર્ડ નંબર 10, 11માં અમુક જગ્યાએ ક્લસ્ટર ફોર્મેશન જોવા મળ્યું છે। ત્યાં છેલ્લા 3 વીકથી અમારી ટીમ દ્વારા જે સતત જે છે એ પોરાનાશક કામગીરી કરીને ડેન્ગ્યુ અટકાયતી પગલાં છે એ ભરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ માટે એક એડવાઇઝરી પણ પબ્લિશ કરવામાં આવી હતી કે જેથી લોકો જે છે આ ડેન્ગ્યુનો ફેલાવો અટકાવે। રાજકોટ શહેરમાં રોગચાળો કર્યો છે। ખાસ કરીને ડેન્ગ્યુના છે તે એક જ સપ્તાહમાં 19 જેટલા કેસ નોંધાયા છે। આ ઉપરાંત જે છે એ ટાઇફોઇડના પણ 5 કેસ છે તે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર નોંધાયા છે। આ ઉપરાંત એક સપ્તાહમાં જે છે શરદી ઉધરસ ઝાડા ઉલટીના 1700 જેટલા કેસ નોંધાયા છે। છેલ્લા 8.5 મહિનાની વાત કરવામાં આવે એટલે કે જાન્યુઆરીથી અત્યાર સુધીના જે છે સામાન્ય તાવ શરદી ઉધરસના 31,760 કેસ નોંધાયા છે। જ્યારે આ જે છે છેલ્લા 8.5 મહિનામાં ઝાડા ઉલટીના 10,753 કેસ નોંધાયા છે। આમ વાત કરવા જોઈએ તો જે છે રાજકોટ શહેરમાં જે રોગચાળો છે તે વકરી રહ્યો છે। અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ જે છે અલગ અલગ ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે। કોરોનાશક કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। દરેક ઘરોમાં જઈને જે છે એ ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના રોગચાળો વકર્યો છે કેટલીક બાંધકામની સાઇટ છે તે સાઇટ ઉપર પણ જે છે એ રોગચાળો જોવા મળતો હોય છે। અલગ અલગ જે ગોડાઉન હોય છે ત્યાં પણ મચ્છરજન્ય રોગચાળો કે તે રીતના જે છે સ્થિતિ જોવા મળતી હોય છે। ત્યારે આવી જગ્યાએ ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે। જે પણ લોકોની બેદરકારી સામે આવતી હોય છે કે ત્યાં છે કહી શકાય કે તેમને નોટિસ પણ આપવામાં આવતી હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક રોગચાળો છે તે વકરી રહ્યો છે। રાજકોટમાં છેલ્લા થોડા સમય ત્યાં વરસાદ પણ જે છે રોકાઈ ગયો છે જેથી કરીને મચ્છરજન્ય રોગ છે તે પણ વકર્યો છે। ત્યારે હવે જે છે આરોગ્ય વિભાગ દ્વારા જે તમામ શહેરના તમામ વિસ્તારોમાં કામગીરી પણ હાથ ધરાઈ છે। કેમેરામેન નિમાવ સાથે હાર્દિક જોશી, ગુજરાતી ગુજરાતી રાજકોટ। મહેસાણામાં ગુસારિયાની સસ્તા અનાજની દુકાનમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। બાળકોને મધ્યાહન ભોજનમાં અપાતી તુવેર દાળ સડેલી હાલતમાં નજરે પડી। જાગૃત નાગરિકે ગુજારિયાની સસ્તા અનાજની દુકાનમાં જઈ વિડીયો બનાવી વાયરલ કર્યો। મધ્યાહન ભોજનની તુવેર દાળ સડી જવાથી પાવડર બની। તુવેર દાળમાં પાવડર જોવા મળ્યો। બાળકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે શું આવા પ્રકારની દાળ બાળકોને ખવડાવવામાં આવે છે? સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। મધ્યાહન ભોજનની તુવેર દાળ છે કે પછી પાવડર છે તે જ કંઈ સમજાતું નથી અને હાલ આ વિડીયોને જોઈને અનેક સવાલ થઈ રહ્યા છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। રાજ્યમાં 6 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી। નર્મદા ડેમની જળ સપાટી 135.2 મીટર પર પહોંચી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડ યુક્રેનના પ્રવાસે। ભાડલીની અંદર જે આપ જોશો તો 4.5 ઇંચ જેટલો, માંડવીમાં 11 ઇંચ વરસાદ ખાબકી શકે છે। ગાંધીધામમાં 6.5 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। કુડાની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ છે। વિરમગામ, અમદાવાદ, ધોળકા આ તમામ જે વિસ્તારો છે, નડિયાદ, ખંભાત આ તમામ વિસ્તારોની અંદર
2 થી 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. હવે ફરી એક વખત દ્વારકા જતા જતા આપ જોશો તો ત્યાં આગળ પૂરની પરિસ્થિતિ કેમ આવે તેમ છે, કારણ કે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં 2 ઇંચ જેટલો, અલંગમાં 2 ઇંચ, મહુવાની અંદર 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. આ તરફ વેરાવળમાં 1 ઇંચ વરસાદ છે. પરંતુ હવે જે ભારે વરસાદ છે કે જેમાં ECMFW પણ કહી રહ્યું હતું કે જે દક્ષિણ સૌરાષ્ટ્રની સાથે સાથે પૂર્વ સૌરાષ્ટ્રના, પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, માફ કરશો, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ હશે. પોરબંદરમાં 4.5 ઇંચ વરસાદ, દ્વારકામાં 25 થી 30 ઓગસ્ટની વચ્ચે 22 ઇંચ જેટલો વરસાદ, તો સલાયામાં 16 ઇંચ, જામનગરમાં 7.5 ઇંચ વરસાદ થઈ શકે છે. GFS મોડેલ પ્રમાણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં તેટલો ભારે વરસાદ ન હોય તેવું પણ બને. પરંતુ આ બંને મોડેલનું અલગ અલગ અનુમાન જે છે તે જોવા મળી રહ્યું છે અને તે પ્રમાણે મોટા ભાગના એવા વિસ્તારો હશે કે જ્યાં સારો એવો વરસાદ થશે. 25 થી 30 ઓગસ્ટની વચ્ચે સાર્વત્રિક વરસાદ હશે. કયા વિસ્તારમાં કેટલો વધારે વરસાદ તે બંને મોડેલ પ્રમાણે અલગ અલગ દેખાડવામાં આવી રહ્યા છે. પરંતુ વરસાદ છે ચોક્કસ રીતે સ્પષ્ટ થઈ રહ્યું છે. પરંતુ દ્વારકામાં જો ફરી એક વખત GFS મોડેલ પ્રમાણે 22.5 ઇંચ વરસાદ જો 25 થી 30 ઓગસ્ટની વચ્ચે થાય છે તો ફરી એક વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ તરફ ECMFW ની પણ વાત માનીએ તો અમદાવાદ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં 15 ઇંચ વરસાદ જોવા મળી શકે છે 25 થી 30 ઓગસ્ટની વચ્ચે. જે રીતે ભગવાન જગન્નાથ અષાઢ બીજના દિવસે જે રથયાત્રા નીકળે છે તે રથયાત્રા એ માત્ર અમદાવાદ પૂરતી નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી લાંબી ભગવાન જગન્નાથની આ રથયાત્રા હોય છે. તેની અંદર સમગ્ર અમદાવાદથી લઈને ગુજરાતના લાખો ભક્તો અહીં પહોંચે છે અને માત્ર એક ઝલક છે તે છે ભગવાન જગન્નાથ તેમના બહેન અને બલભદ્રની લેતા હોય છે. ત્યારે એ રૂટ હોય છે, એ રૂટની પણ એક અલૌકિકતા એટલે તેનું એક મહત્વ અને રહેતું હોય છે. ત્યારે આ રૂટને વધુ ડેવલપ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને મંદિર ટ્રસ્ટ તરફથી એક મોટો નિર્ણય લેવાયો છે અને તેને લીલી ઝંડી પણ અપાઈ છે. ન્યૂઝ એક્સક્લુઝિવ જે માહિતી આપી રહી છે, ન્યૂઝ એક્સક્લુઝિવ જે આપને જે પિક્ચર્સ બતાવી રહી છે, આપણા લાખો જે ચાહકો છે, જે લાખો લોકો આપણે જોઈ રહ્યા છે, તે કદાચ જે ભગવાન જગન્નાથના પણ લાખો ભક્તો છે, તેના માટે આનંદનો દિવસ અને આનંદના સમાચાર છે. જે રીતે આખો રોડ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે તેની અંદર ભગવાન જગન્નાથનું જે મંદિર છે જમાલપુર સ્થિત, એટલે જમાલપુર દરવાજા જે કહેવામાં આવે છે, જે પણ એક પ્રાચીન જે હેરિટેજ મુવમેન્ટ તેને માનવામાં આવે છે, તે હેરિટેજ દરવાજાથી આખો જે રૂટ છે તે AMC સુધી જે પહોંચતો હોય છે, જે ખમાસા 4 રસ્તા કહેવામાં આવે છે, AMC ઓફિસ ઉપર પહેલો પડાવ થતો હોય છે. પહેલા પડાવમાં ત્યાં ભગવાન જગન્નાથની જે રથો હોય છે 3 બહેન અને બલભદ્રજીના, ત્યાં તેઓનું સ્વાગત થાય છે, ત્યાં તેઓની પૂજા વિધિ થાય છે. એટલે એ રૂટનું પહેલો પડાવ એ બહુ મહત્વપૂર્ણ આખી નગર યાત્રામાં રહેતો હોય છે. ત્યારે મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે એ આખો રૂટ છે તેને રીડેવલપ કરવામાં આવે અને એ પણ એવી રીતે કદાચ ભવિષ્યમાં કોઈ આ પ્રકારની કલ્પના પણ ના કરી હોય તે પ્રકારનો આખો રૂટ છે તે ડેવલપ કરાશે. પ્લાન્ટેશન થશે, સાથે જ જેની ફૂટપાથો અલગ પ્રકારની નવી બનાવવામાં આવશે. અને તો સાથે સૌથી મોટી વાત એ છે કે જે મંદિર પરિસર છે, મંદિર પરિસરનો જે મુખ્ય દરવાજો જ્યાંથી પ્રવેશ થાય છે તેની સામે હયાત જે 3 રથોનું સમારકામ થાય છે, 3 રથો જે ભક્તોને દર્શન માટે મૂકવામાં આવે છે, એ પ્લેસ અને પાછળનો જે પ્લેસ હોય છે એ રથની પાછળ પણ એક AMCનું ગાર્ડન છે. એ ગાર્ડન આખું રિમૂવ કરીને ત્યાં આખું વેલકમ બેક. બનાસકાંઠા જિલ્લાના ડીસાના સાર ટાઉનશીપમાં ગેસની પાઇપ લીકેજ થવાની ઘટના સામે આવી. રહેણાંક મકાનમાં ગેસની પાઇપ લીકેજ થતા આગ લાગી હતી. આગ લાગતા ઘર વખરીનું સામાન બળીને ખાખ થઈ ગયું. ફાયરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી. દેશમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મોરબીમાં વધુ એક દુષ્કર્મની ઘટનાનો મામલો સામે આવ્યો. લખધીરપુર ગામ નજીકની સિરામિક ફેક્ટરીમાં સગીરા સાથે સતત 2 દિવસ દુષ્કર્મ આચરવામાં આવ્યું. 2 હવસખોરોએ દુષ્કર્મ આચર્યું. મૂળ મધ્યપ્રદેશ ગઢાકોટાના રહેવાસી ડેલન આહિરવાર અને મનીષ આહિરવાર નામના હવસખોરો વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો. ગત તારીખ 14 અને 15 જૂનના રોજ સગીરા સાથે દુષ્કર્મ આચરાયું. સગીરા ડરી ગઈ હોવાથી કોઈને કહ્યું ન હતું. જોકે સગીરાને દુષ્કર્મથી ગર્ભ રહી જવાની જાણ થતાં બંને ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
જૂનાગઢમાં સામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના પંચેશ્વર વિસ્તારમાં રહેતા દેરાણી જેઠાણી કરિયાણું લેવા ખાડિયામાં જતા હતા અને આ દરમિયાન આવારા તત્વો સંદીપ કાલિયો અને તેના મિત્ર જયેશ વગેરાએ પીડિત દેરાણી જેઠાણીને બેપસ્ત ગાળો આપી. ત્યારબાદ છરી કાઢી જાગૃતિબેનના ગળા પર રાખી અને 1150 રૂપિયાની લૂંટ કરી. મહિલાના સાસુનું પણ સંદીપ કાલિયાએ ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો. ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી, પરંતુ આરોપી કાલિયાએ સંદીપના ગળે કાચ રાખી પોલીસને પણ ધમકી આપી હતી. આરોપીએ પોલીસને કહ્યું કે જો તમે મને પકડશો તો હું મારા મિત્રનું ખૂન કરી નાખીશ. ઘટના બાદ આરોપીને પોલીસ હોસ્પિટલમાં લઈ ગઈ. ત્યાં પણ કાલિયાએ હોસ્પિટલમાં કાતરથી પોતાની જાગરસ કરી પોલીસ સાથે ગાળાગાળી કરી. ત્યારબાદ પોલીસે બંને તત્વોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ખાડિયા વિસ્તારમાં જાગૃતિબેન જાદવ અને અન્ય સહાયક દયાબેન કરિયાણાની ખરીદી કરવા ગયેલા હોય તેવા સમયે આરોપી સંદીપ ઉર્ફે કાલિયો સોલંકી તથા જયેશ વગેરા આ બંને આરોપીઓ ત્યાં હાજર હોય અને જે ફરિયાદી છે તેના પેટ પર ચપ્પુ રાખી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા 1150 રૂપિયાની લૂંટ કરેલી. વાત બનાસકાંઠાના ડીસા ધાનેરા હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી. ચીરડા ગામ પાસે કાર પલટી જતા દારૂની રેલમછેલ ઉડી. કાર રોડની સાઈડમાં ખાબકી ગઈ અને અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. તો ડીસા ધાનેરા હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી મારતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ચીરડા ગામ પાસે કાર પલટી મારી ગઈ હતી. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ભગવાન શ્રી કૃષ્ણની બેટ દ્વારકાની વર્લ્ડ ક્લાસ સ્તરે કાયાપલટ થશે. બેટ દ્વારકાના ડેવલપમેન્ટ માટે રાજ્ય પ્રવાસન નિગમે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. 3 તબક્કામાં બેટ દ્વારકાનો સુગ્રસ્તિત વિકાસ થશે અને જેમાં પ્રથમ તબક્કા માટે 150 કરોડની ફાળવણી કરાઈ છે. હાલ તેના ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ રહી છે. તો મુખ્ય મંદિર પરિસરથી લઈ બીચ અને આસપાસના વિસ્તારોને કરોડોના ખર્ચે વિકસાવાશે. ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર નોર્થ પદમ બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રવાસન નિગમની યાદી મુજબ બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ 1માં દ્વારકાધીશજીની મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ, નોર્થ બીચ ડેવલપમેન્ટ, પબ્લિક બીચ, ટુરિસ્ટર વિઝિટર સેન્ટર, હાટ બજાર અને ઇલોક પાર્ક વિથ વ્યુઇંગ ડેક બનાવવામાં આવશે. આગામી સમયમાં ફેઝ 2 અને 3 અંતર્ગત યાત્રિકોની સુવિધામાં વધારો કરવા વિવિધ કામોનું પણ આયોજન કરાયું છે. સરકારના આ પ્રયાસથી આ વિસ્તારમાં રોજગારીની વિપુલ તક ઉપલબ્ધ થશે. સાથે સ્થાનિક ઉત્પાદનોને પણ પ્રોત્સાહન મળશે. મહત્વનું છે, સુદર્શન સેતુના નિર્માણ બાદ બેટ દ્વારકામાં યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. 31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા પરેડમાં હાજર રહેશે. કેવડિયા કોલોની નર્મદા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે. તો ગૃહ સચિવ અજય ભલ્લાએ એકતા નગરનું નિરીક્ષણ કર્યું. એકતા પરેડ સમારોહ અને પરેડના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.